હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 8માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 10 એક પુસ્તકની આત્મકથા આ પાઠ આપણે આજે ભણીશું. અહીં આપણને શિક્ષક, નિષ્ઠા અને અથર્વ દેખાય છે. શિક્ષિકા જે છે બોર્ડ પર 3 સુવિચાર લખે છે. તેમાં પહેલો સુવિચાર છે પુસ્તક જેટલું વફાદાર કોઈ મિત્ર નથી. બીજું છે પુસ્તક વગરનું ઘર જે છે એ બારી બારણા વગરનું લાગે છે. અને ત્રીજો છે દુનિયામાં લૂંટારો બધી જ ખજાનો લૂંટી શકે છે, માત્ર પુસ્તકમાં રહેલો જ્ઞાનનો ખજાનો જે છે એ લૂંટી શકતા નથી. એ ઉપરના સુવાક્યમાં કોની વાત કરવામાં આવી છે? તો નિષ્ઠા કહે કે પુસ્તકની. તો ચાલો આજે આપણે પુસ્તકની આત્મકથા સાંભળીએ. ત્યારે અથર્વ કહે પુસ્તકની, તો શિક્ષિકા કહે હા, આપણે પુસ્તકની આત્મકથા જે છે આજે આપણે સાંભળવાના છે. એક ખૂબ જ જ્ઞાની લેખક હતા. તે વાર્તાઓ લખતા હતા. તેને ત્યાં 6 અને 7 વર્ષ પહેલાં મારો જન્મ થયો. એક પુસ્તકની આત્મકથા છે. એ લેખકે એક હસ્તપ્રત એક પ્રકાશનને આપી. એ હાથથી લખેલું જે પુસ્તક હતું એ પ્રકાશનમાં છાપવા માટે આપી. પ્રકાશને મને એક સુંદર પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. હું મારી વાત આપને વિગતે કહું છું. લેખકે લખેલી જે વાર્તાઓ હતી ખૂબ જ બોધાત્મક મોરલ સ્ટોરી હતી. પુસ્તકે વાર્તાને અનુરૂપ ચિત્રો બનાવડાવ્યા અને બધા ચિત્રો સુંદર રંગબેરંગી હતા. મારું એક આકર્ષક મુખપૃષ્ઠ પણ તૈયાર કરાવડાવ્યું. મુખપૃષ્ઠ એટલે કે પહેલું પેજ જે છે, પહેલું ઉપરનું જે પાનું હોય એને શું કહેવાય? મુખપૃષ્ઠ કહેવાય. એ ખૂબ જ સુંદર અને આકર્ષક મનમોહક એવું બનાવવામાં આવ્યું. બધી વાર્તાઓનું છાપકામ કરાવ્યું અને તાત્કાલિક મારી 5000 પ્રતો છપાઈ ગઈ. પ્રકાશકે પોતાના સૂચિપત્રમાં પણ મને સ્થાન આપ્યું. ઘણા પુસ્તક વિક્રેતાઓ પ્રકાશન પાસેથી મારી ઘણી બધી નકલો ખરીદવા લાગ્યા. આમ મને પુસ્તકાલયમાં તથા દુકાનોમાં અન્ય પુસ્તકોની સાથે સ્થાન મળ્યું. એક દિવસ એક સજ્જન તેના પુત્ર સાથે દુકાને આવ્યા. બીજા ઘણા પુસ્તકો ઉથલાવવા લાગ્યા. તેની નજર જે છે મારા ઉપર પડી અને મારો આકર્ષક દેખાવ અને મારામાં છાપેલા સુંદર ચિત્રો અને વાર્તાઓ જોઈને તે સજ્જન જે માણસ છે એ ખૂબ ખુશ થઈ ગયા. તેણે પોતાના પુત્રને કહ્યું, બેટા, આ પુસ્તક ખૂબ જ સરસ છે, તારે માટે ઉપયોગી છે, તારે લેવું છે? ત્યારે તેના પુત્રએ હા પાડી. મારી આવી કદર થઈ તેથી મને ખૂબ જ આનંદ થયો. તેના પિતાએ તેના ભાઈની બેબી માટે જન્મદિવસની ભેટ માટે પણ મારી ખરીદી કરી. સાંજે ભત્રીજીની બર્થડે પાર્ટીમાં મને લઈ ગયા અને મને બર્થડે ગિફ્ટ તરીકે ભેટ આપી દીધું. એ છોકરી મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. બીજે દિવસે એ છોકરી મને બેગમાં મૂકીને શાળામાં લઈ ગઈ. કોની વાત થઈ રહી છે? તો પુસ્તકની. તેણીએ તેની વર્ગ શિક્ષિકાએ હોશે મારા ચિત્રો અને વાર્તાઓ બતાવી. એ છોકરી એની વર્ગ શિક્ષિકાને, ક્લાસ ટીચરને ખૂબ ખુશ થઈને એ બુક જે છે એની ટીચરને બતાવે છે. એની વર્ગ શિક્ષિકા પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. પેલી છોકરીએ મારામાંથી 2-3 વાર્તાઓ પોતાના સહપાઠીઓને વાંચીને સંભળાવી. સહપાઠી એટલે એને સાથીદાર, બાજુમાં બેસવાવાળા જે છોકરાઓ છે એને વાંચીને એ છોકરી વાર્તાઓ સંભળાવે છે અને ચિત્રો પણ બતાવે છે. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા. આમ મારી માંગ વધવા લાગી. આથી એડ થઈ એની જાહેરાત થઈ. તેથી આ પુસ્તકની માંગણી જે છે એ ખૂબ જ વધવા લાગી. છોકરી રોજ પોતાની બેગમાં જ મને ખૂબ જ કાળજીપૂર્વક રાખતી અને જ્યારે ઈચ્છા થાય ત્યારે મારામાંથી વાર્તાઓ રસપૂર્વક વાંચી તે ચિત્રો જોતી. હવે જે છોકરી જે છે સ્કૂલમાં જાય છે ત્યારે એની બેગમાં જ એની આ બુકને સાથે રાખે છે. એની સાર સંભાળ સારી રીતના કરતી હતી અને એને જ્યારે એની ઈચ્છા થાય ત્યારે એ બુક એ બેગમાંથી કાઢતી અને વાંચવાનું કામ જે છે કરતી હતી અને ચિત્ર જોઈને ખૂબ જ ખુશ થતી હતી. આમ હું એક છોકરીનું પ્રિય પાત્ર બની ગયો. આ છોકરીનું ખૂબ જ પ્રિય પાત્ર પુસ્તક જે છે એ બની જાય છે. આમને આમ 3 વર્ષ જે છે એ વીતી ગયા. એક દિવસે એ છોકરીએ મને એક કબાટમાં પૂરી દીધું. મને મૂંઝવણ થવા લાગી, એટલે જ કે નારાજગી થવા લાગી.
એક દિવસ તેના મામી તેને ઘેર આવ્યા. તે પુસ્તકો વાંચવાના ખૂબ જ શોખીન હતા. તેણે કબાટ ખોલ્યો. મને થોડો હાશકારો થયો. એ પુસ્તક કહે છે કે એ છોકરીએ મને કબાટમાં પૂરી દીધું, અને કબાટમાં પૂરી દીધું તો મને ખૂબ જ મૂંઝવણ થવા લાગી કબાટમાં. અને એક દિવસ એના ઘરે એની મામી આવે છે, અને મામીને વાંચવાનો ખૂબ જ શોખ હોય છે. તેથી તે કબાટ ખોલે છે, અને કબાટ ખોલતાની સાથે જ આ પુસ્તકને થોડો હાશકારો થાય છે. તેની નજર મારા પર પડી. એ છોકરીની મામીની નજર જે છે એ પુસ્તક પર પડે છે. તે મને તેને ઘેર લઈ ગયા. હવે એની મામી જે છે એના ઘરે એ બુક લઈને જાય છે. તેમની દીકરી મારા ચિત્રો જોઈને રાજીના રેડ થઈ. તે મને હોશે હોશે વાંચવા બેઠી. એટલામાં તેની બહેનપણીએ તેને રમવા બોલાવી. તે તો મને જમીન પર મૂકીને ચાલી ગઈ. હવે કહે છે કે મામી જે છે એના ઘરે લઈ જાય છે અને એની દીકરીને આપે છે. એની દીકરી એ ખૂબ જ ખુશ થઈને એને વાંચવા માટે એને લઈને બેસે છે. પરંતુ થોડા ટાઈમમાં એના બહેનપણી જે છે, ફ્રેન્ડ્સ જે છે, એને રમવા માટે બોલાવવા માટે આવે છે, અને એ છોકરી એને જમીન પર જ રાખીને રમવા માટે ચાલી જાય છે. એટલામાં તેનો નાનો ભાઈ ત્યાં આવે છે. બુક ત્યાં નીચે પડેલી હતી, અને એનો નાનો ભાઈનું એટલામાં આવવાનું થાય છે. તે બહુ તોફાની હતો. તેણે મારા કેટલાક પાના જે છે એ ફાડી નાખે છે. એનો નાનો ભાઈ ખૂબ જ તોફાની હતો, અને તોફાન કરીને એ બુક ઉચકે છે અને એના પાના જે છે એ ફાડી નાખે છે. મારી આવી દુર્દશા જોઈને મને ખૂબ જ દુઃખ થયું. આવી મારી હાલત કરી તેથી મને ખૂબ જ દુઃખ થયું. પણ હું શું કરું? અચાનક મારી આવી દુર્દશા થશે એવો મને સ્વપ્ને ખ્યાલ ન હતો. કહે છે અચાનક મારી સાથે આવું થશે એવું મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો, એટલે કે મેં વિચાર્યું પણ ન હતું. પછી મને પુસ્તકોના કબાટમાં નહીં પણ પસ્તીના ઢગલામાં ફેંકી દેવામાં આવ્યું. પસ્તી એટલે કે રદ્દી, વેસ્ટ પેપરના ઢગલામાં મને ફેંકી દેવામાં આવ્યું. જે થયું તે હું મારા ટૂંકા જીવનકાળ દરમિયાન પણ ઘણાને ઉપયોગી થયું એ વાતને મને આનંદ છે. મારા ટૂંકા જીવન પરથી એ બોધ મેળવી શકાય કે તમે કેટલું જીવો છો એ મહત્ત્વનું નથી, પરંતુ તમે કેવું જીવો છો એ મહત્ત્વનું છે. તો આ પુસ્તકના લેસન પરથી આપણને એ જ બોધ મળે છે કે આપણે આપણું જીવન જે છે આપણે કેવું જીવીએ એ આપણને ખૂબ જ જરૂરી છે. આપણે ઓછું જીવીએ તો ચાલશે, પરંતુ જીવન જે છે એ સારું જીવવાનું છે.